અને હવે આગળ વાત કરીએ અને સમાચારની તો વલસાડમાં વધુ બે ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થઈ ગયો છે। છેલ્લા 4 મહિનાથી બંને શિક્ષકો રજા પર ઉતરી ગયા હતા। ભાર્ગવ પંડ્યા અને દ્રષ્ટિ જોશી શાળાએ આવતા જ નથી તેવો ખુલાસો થયો છે। વલસાડમાં બે શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર ઉતર્યા છે। બંને શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની ફરિયાદ છે। જાણ કર્યા વિના જ રજા પર ઉતર્યાની ફરિયાદ નોંધાઈ છે। શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને નોટિસ પણ ફટકારી છે। તો વલસાડ જિલ્લામાં પ્રાથમિક શાળાના બે શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર ઉતરી ગયા હોવાનો પર્દાફાશ થયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાયા છે। જાવેદ, વધુ બે શિક્ષકો એવા સામે આવ્યા છે જે બિનઅધિકૃત રીતે રજા પર ઉતર્યા છે અને જો કે હાલમાં તેઓ વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ સાચી વાત છે। વલસાડ તાલુકાનો અંદરકોટા ગામથી અંદરકોટા પ્રાથમિક શાળાના જે બે શિક્ષકો છે જેઓ ઓદર તાળપોટા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવે છે, જેઓ 4 મહિનાથી શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર જ તેઓ રજા પર ઉતરી જતા અને જતા રહેતા આખરે ગામ લોકોએ તેઓનો ભાંડો કર્યો છે અને તેઓએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને ત્યારબાદ શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવીને ભાર્ગવ પંડ્યા અને દ્રષ્ટિ જોશી નામના બંને શિક્ષક વિદેશ જતા હોવાનું બોલતા શિક્ષણ વિભાગ દ્વારા બંનેને નોટિસ અપાઈ છે અને હાલ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શિક્ષકોની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે। આભાર માહિતી માટે। વધુ એવા શિક્ષકો જેમનો પર્દાફાશ થયો છે જે બિનઅધિકૃત રીતે રજા પર ઉતરી જાય છે અને વિદેશોમાં ફરવા જતા રહે છે। જોકે અગાઉ પણ આવા કેટલાક શિક્ષકોના નામ સામે આવ્યા હતા, તેમના સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ આ સિલસિલો અટક્યો નથી। વધુ બે શિક્ષકના નામ સામે આવ્યા છે જેઓ અત્યારે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। એક તરફ સરકાર વાતો કરી રહી છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ આવા જ શિક્ષકોના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ છે તે અધૂરું રહી જાય છે। કારણ કે કેટલીક જગ્યાએ એવું પણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, 100-200 વિદ્યાર્થી છે, તેની વચ્ચે ક્યાંક શિક્ષકની ઘટને કારણે અભ્યાસ પૂરતો નથી મળી શકતો, તો બીજી બાજુ જ્યાં શિક્ષકો છે તે આવી રીતે રજા પર ઉતરી જાય છે।